ગોવાના એક નાઇટ ક્લબમાં લાગેલી આગમાં જે ઓછામાં ઓછો 13 લોકોના મોત થયા. જે આ રાજ્યમાં જે મુખ્યમંત્રી રવિવારે જણાવ્યું હતું કે શરૂઆતથી તપાસ આગનું કારણ સિલિન્ડર બ્લાસ્ટ હોવાનું જણાવ્યું છે. જે મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી, જ્યાં મોટાભાગે મૃત્યુનું ગુણગાન કારણે મોત થયા હતા. જેમાં જાણવા મળે છે કે આ ઘટના સ્થાનિક સમય મુજબ રાત્રે 12 થી 4 વાગ્યે અપારો ગામમાં બની હતી. જ્યાં મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે એક્સપર્ટમાં એક પોસ્ટમાં જણાવ્યું છે કે જેમાં ત્યાં ઘટનાની તપાસ આદેશ આપ્યા છે. સોશિયલ મીડિયા પર વિડીયો ઘાયલોની મદદ કરવા માટે ઘટનાસ્થળે દોડી રહેલી એમ્બ્યુલન્સની અને લાઇન જોવા મળે છે. જ્યાં પોલીસ વડાએ જણાવ્યું છે કે આગની માહિતી મળ્યા બાદ ફાયર એજન્સી અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યાં એનઆઈના અહેવાલ મુજબ ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલ લઈ જવાના કારણે જોવામાં આવ્યા હતા. જ્યારે અધિકારીઓને પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે આખી રાત કામ કર્યું હતું, જ્યાં બધા મુદ્દાને બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યાં પોલીસ વડાએ જણાવ્યું હતું કે આગ પર કાબૂ મેળવી લેવામાં આવી અને બધા મુદ્દે બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાંથી ભારતના પશ્ચિમ કિનારા પર આવેલું નામનું રાજ્ય ગોવા ખાસ કરીને વિદેશીઓનું લોકપ્રિય પર્યટન સ્થળ છે. દરિયા કિનારા અને પ્રવૃત્તિઓ દૃશ્યોમાં સાથે સરકારી માહિતી અનુસાર વર્ષના પહેલા ભાગમાં આશરે 5.5 મિલિયન પ્રવાસીઓ ગોવાની મુલાકાત લીધી હતી. તેમાંથી 2,71,000 આંતરરાષ્ટ્રીય પણ પ્રવાસીઓ હતા.